ડભોઈ ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની હતી. ઓરસંગમાં પાણીનો વધારો થતાં ડભોઈના આસોદરા અને નાગડોલ ગામનો સંપર્ક તૂટ્યો હતો. આસોદરા ગામે ઓરસંગ નદીના પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતા વધુ બે ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ડભોઈ પંથકમાં સવારથી જ વરસાદી માહોલમાં કુલ 4 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ડભોઈના આસોદરા, આસગોલ, અરણ્ય અને નાગડોલ ગામ સંપર્ક વિહોણા થયા હતા. ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોને સીધી અસર પહોંચી હતી. હું આ ગામનો તલાટી છું, મઝરખાન નામ છે મારું. અને જે આ ભાટપુર ને જે સંખેડાનો વિસ્તાર છે ત્યાં વધુ પાણી આવવાના કારણે, વધુ વરસાદ પડવાના કારણે અત્યારે જે જળબંબાકાર જોઈ રહ્યા છો એ જળબંબાકાર એવો છે કે આ જે આસગોલ અને અરણ્યા ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે. અને આ પાણી ઉતરશે પછી પાછો આ રસ્તો ચાલુ થઈ જશે. આ દર વર્ષે આ નાળું નીચું હોવાના કારણે દર વર્ષે આ સમસ્યા તો રહી છે જ.